તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે ઘણા દિવસથી આપણે આમ તો અહીંયા પ્લાન્ટ રહેતા, પણ આપણે ઘણા દિવસથી વિચાર કરતા કે ભાખર ઉપર ચડવું છે અને તે ઉપર ઠેઠ માંસ કોરી ચાલે છે ત્યાં ઠેઠ ઉપર। તો અત્યારે અમે લોકો ગયા છે, બરાબર। તો જોઈ શકો છો તમે, અમે અહીંયા આટલે બાઇક આટલા ઉપર ચડાવી દીધું। સામે જુઓ અમારો પ્લાન્ટ છે, તમને હું બતાવી દઉં જરા, જોઈ શકો છો તમે, જુઓ ઠેઠ તેઓ સામે અમારો આ પ્લાન્ટ છે અમારો, બરાબર। તો અમે બાઇક ઠેઠ આટલા સુધી ચડાવ્યું છે અને હું ને એક કાકો ગયા છે ભાઈ, બરાબર। હજી આપણે ઉપર ચડવાનું છે, તમે વિડીયોમાં બનાવી રહેજો। આપણે જેમ જેમ આગળ ઉપર ચડશે કેવું ઉપરનું લોકેશન છે એ પણ તમને લોકોને બતાવશું। અહીંયા ચડવાનું ઉપર એ જ છે રસ્તો, બરાબર। હા, તો મિત્રો આજે આપણે લગભગ હું પહેલાં પણ અહીંયા આવેલો છું આ પ્લાન્ટમાં, ત્યારે પણ મેં વિચાર કર્યો હતો કે આપણે આ કોરી ઉપર ચડવું છે, પણ કંઈ મિત્રો કામના લીધે ટાઈમ નહોતો મળતો અને અત્યારે વરસાદનું મોસમ હતું એટલે આપણે કામ મોસમ બીજું સારું જોઈ અને આજે ઉપર ચડીએ છીએ, બરાબર। આમ તો જોઈને પણ એટલી ડેન્જર ઇલાકો લાગે, જુઓ તમે કેટલો ખરાબ રસ્તો લાગે છે, બરાબર। તો આપણે તમે જોઈ શકો છો કે હજી તો બહુ ઉપર ચડવાનું છે, જુઓ સામે અને પણ બહુ, જો આટલે હજી ચડ્યા છે તો ઉપર કેટલું ભયંકર લોકેશન લાગે છે, બરાબર। તો હજી આ રસ્તો પણ જો આખો વરસાદના લીધે તૂટી ગયો છે કોરીવાળાને, જાણે કોરી ચાલુ કરશે ત્યારે ફેરેથી બનાવવો પડશે। કન્ટેન્ટ તમે વિડીયોમાં બનાવી રહેજો। એટલે આપણે ચડી ગયા છે, આખો રસ્તો તૂટી ગયો ને, યાર કેટલો ડેન્જર ઇલાકો છે ઉપર ચડવાનો। વાહ, જન્નત છે યાર, હો યાર, તો જન્નત છે। જોઈ શકો મિત્રો, સામે પ્લાન્ટ આવેલા છે, આ કોરી સામે છે અને ત્યાંથી તે આખું ભેમાળ ગામ છે। હજી ઉપર જશું એનાથી બહુ સારો નજારો આવશે। હું ને મારે નાગજી કાકા બે ગયા છે ઉપર જોવા માટે કે ભાઈ ઉપર રસ્તો કેવો છે અને ઉપર કામ કેવી રીતનું ચાલી રહ્યું છે। મિત્રો ધન્ય છે આ લોકોને, કહેવતમાં છે કે કાળા માથાનું માનવી શું ના કરી શકે। ભાખર ઉપર કામ કરવું એટલે જેમ તેમની વાત નહીં। અત્યારે ચડવામાં બહુ કાઢું તકલીફ પડી રહી છે, જોઈ રહ્યા છો તમે। તો એ આપણા લક્ષ્ય લઈને આવ્યા છે, ઉપર ચડવાનું છે તો ચડવાનું જ છે, બરાબર। આના ઉપર ચડે છે આમ હાઈવા, હે? તો અહીંયા જ કેવી રીતના વસ્તુ લાવે બધી, હે? અહીંયા જ રેવડે નીચે એમ આટલા સુધી કો વાત હે? હા, બરાબર। અહીંયા એવું ઠેર ઉપરથી રેવડે એમ ને મિત્રો। તો અહીંયા કહેવાનું એવું છે કે ઉપરથી જેસીબી રેવડે, જે પણ પથ્થર કપાઈની જે વસ્તુ બનતી હોય, અને ઠેઠ આપણે બાઇક મૂક્યું ત્યાં સુધી રડતે જતા એ પથ્થર, અને ત્યાંથી ગાડીઓ ભરાય છે, ત્યાંથી આગળ પછી કામ ઉપર જતા હોય છે, બરાબર। જો ઉપર આપણે આટલા ચડ્યા છે, પણ તે છતાં કેટલો પાછળ નજારો તમે જોઈ શકો, કેટલો મસ્ત નજારો થઈ ગયો છે। જો કન્ટેન્ટ વિડીયો બનાવી રહેજો। બસ હવે તો આપણે ચડ્યા ભેગા જ છે ઉપર, હજી ખબર નહીં ઉપર કેટલો ચડવાનો છે। જો હા, એક ઈટાજી દેખાયું છે અહીંયા, આ રસ્તો ફેરથી અમને બનાવવો પડશે। આ રસ્તો આખો ફેલ થઈ ગયો છે મિત્રો, એવો પથ્થર નીકળી ગયા છે આખા, એટલે આ રસ્તો ફેરથી બનાવવો પડશે આ લોકોને। ઈટાજી પણ અહીંયા પડ્યું છે, જોઈ શકો છો તમે, ક્યાંથી ક્યાં ચડાયેલું છે વસ્તુ, જો આવા મન લોકો કામ કરે છે એટલે ધન્યવાદ છે અમને। બહુ સારું કહે, જો વાહ, અહીંયા જો રૂમો બનાવેલી, અહીંયા રૂમો બનાવેલી, હાલ હું રૂમો તમે ફોકારો કાઢજો,
વાહ મિત્રો, જો આ લોકોએ યાર ધન્ય છે આ લોકોને. અહીંયા ઉપર મિત્રો રૂમો બનાવેલી છે ઉપર, જો હે જોઈ શકો છો તમે. મિત્રો જોઈ શકો છો તમે, આ લોકોની બિચારાની વરસાદના લીધે કોરી બંધ થઈ ગઈ હતી અને બંધ છે હમણાં. તે છતાં બધી વસ્તુ એકદમ રળી પડી છે ભગવાન ભરોસે. જો ચાલો તો ફાઇનલી મિત્રો અમે બસ ચડવા થયા છે ઉપર. જો તમે ઠેઠ ઉપર આપણે આવી ગયા છે, બરાબર. કેટલું હજી ઉપર છે, હજી આપણે જુઓ તમે અહીંયા કેવું મસ્ત કામ ચાલી રહ્યું છે બધું. કેટલું ઉપર કામ કર્યું છે આ લોકોએ, ધન્ય છે આ લોકોને. મારા કાકો બધું ઓફી ગયા છે, શ્વાસ ચડી ગયો છે ઉપર ચડતા. હજી તો પથ્થર બહુ ઊંચા ઊંચા છે. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર તો ચડ્યા છે, પણ તમે ખાલી જુઓ નીચેનો નજારો જુઓ યાર. જન્નત જન્નત યાર, જોઈ શકો છો તમે. કેટલો મસ્ત નજારો થઈ ગયો છે જો યાર. બહુ કોરીઓ ચાલી રહી છે અહીંયા તો. નીચે હતા એટલે કંઈ ખબર જ નથી પડતી. જોરદાર. હજી પણ આપણે ઉપર જવાનું છે. જો હજી પણ ભાખર ઉપર છે બહુ. હજી પણ ત્યાં જણી વિડીયો ચાલુ રાખવો છે. આપણા પ્લાન દેખી છે બહુ રહ્યો અમે. જો મિત્રો યાર કેટલા ઊંચા ચડ્યા છે મિત્રો. તો અમે ઠેઠ ઉપર તો ચડી ગયા છે, પણ હજી ઉપર જેટલું બાકી છે આજ કંઈ બાકી રાખવું નહીં. જો બકરા અહીંયા ચડેલા. અમારા કાકો થોડાક અવસ્થાવાળા છે એટલે ચડવામાં થોડી દિક્કત પડશે. અહીંયા જોઈને ચાલજો, બરાબર. પણ હું તો હાર માનવાનો જ નથી. આટલે આવ્યા છે તો બધું જોઈને જ જવું છું ઉપર કે કેવું છે, કેવું ખીણ બનાવેલી છે આ લોકોએ. અને મેન વાત તો એ છે કે ધન્ય છે આ શેઠિયાને કે આટલું ઉપર આવીને કામ કરવું એટલે યાર જેમ તેમની વાત નહીં, બરાબર. કડે અંદર ખોમો હે કો વાત હે મિત્રો. ચલો આપણે તમને પણ બતાવું કેટલું અંદર છે ખામણું. વાહ, કેટલા મસ્ત રીતના પથ્થર કાપ્યા છે. જો અહીંયા આ લોકો જો આવી રીતના નંબર પણ લખેલા છે. જો તમે આ બધું કામકાજ આવું કાપી અને અંદર અહીંયા નીચે જવાની. અહીંયાથી હીટાજી નીચે જાય પથ્થર, અહીંયાથી ગાડીમાં ભરવા છે. જો આ બધું મશીનથી કાપેલા છે બધા પથ્થર બીજા, મોટરું મોટું બધું. જો આ બધું વસ્તુ જે આપણે કહેવતમાં છે ને કે આપણે જે ટાઈસુ બીજી જે પથ્થર બીજા હોય અહીંયાથી જ આવે છે મિત્રો. જોઈ શકો છો તમે. જો આ કાપીને બધું નીચે પાડેલું છે. આ એવા મશીન છે અહીંયા ઢીલ લગાવી અને બધી વસ્તુ કાપવાની અલગ અલગ છે વસ્તુ અહીંયા. અને બધી અહીંની ટાઈલ્સ પણ બનતી હોય છે. ઘણી ઘણી પ્રકારની વસ્તુ અહીંયા બનતી હોય છે. જો છે ને તમને હું બતાવું. જો આ ખીલા મારી અને બ્લાસ્ટ કરતા હોય છે. બ્લાસ્ટ કરી અને આ બધું પાડતા હોય છે મિત્રો. જો કેટલો પથ્થર કાપી નાખ્યો છે. હા જો આ પથ્થર બધા અહીંયાથી જ આવે છે, બે માળથી છે ને. તો જોઈને જન્નત. આપણે વિચારતા હતા કે આ ક્યાંથી આવતા હશે પથ્થર. મેં એક દિવસ વિચાર કરતો હતો નાનો હતો ત્યારે કે આ બધું ક્યાંથી આવતું હશે ને કેવી રીતનું બધું કરતા હશે. પણ મિત્રો સાચી તો આજે ખબર પડી કે અહીંયાથી આ વસ્તુ બધી પથ્થર છે બીજો છે અહીંયાથી કાપીને બધું અહીંયાથી જ આવે છે. જો મિત્રો આ બધું લાઇટ ફિટિંગ એ બધું છે જો. અને આ રહ્યું મશીન એનું કાપવાનું. આ મશીનથી બધું કાપતા હોય છે આ લોકો, બરાબર મિત્રો. જો હજી તો આપણે ઉપર બહુ ચડવાનું છે. આટલે જ ચડ્યા છે પણ હજી આનાથી ઉપર પણ કામ ચાલી રહ્યું છે યાર. ધન્ય છે શેઠિયાને. તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. જોઈ શકો છો તમે
હજી તો બહુ ઉપર ચડવાનું, અંત ઉપર રસ્તો નથી જવાનો મને લાગે એવું. મિત્રો જો યાર જન્નત જન્નત, જાણે કે માઉન્ટ આ ગયા એવી રીતનો લાગે છે ભાખર. જુઓ તમે યાર કેટલું મસ્ત મોસમ લાગે. અહીંયા ચડે એવો છે ને નાગજી કાકા. જો જો તમે અહીંયા આ પથ્થર બધા કાપી કાપીને અહીંયાથી લઈ ગયેલા છે. અહીંયા નહીં ચડે, પેલી સાઈડ જ છે ચડવાનું. હજી તો આપણે ઉપર ચડવાનું છે સામે. યાર મારા જોડે કાકો આવ્યા છે, મારા કરતી યાર ગેજોડ માણસ છે આ. એમનું કહેવું એવું છે કે અહીંયા મેં પહેલાં જ્યારે હું મારા જેટલી એમની ઉંમર હતી ત્યારે અહીંયા બહુ ફરેલા છે, અને અત્યારે અવસ્થાવાળા કાકો થઈ ગયા છે, પણ તોય મારી જોડે આવ્યા છે એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવી છે. બરાબર, આપણે જોઈને ચડવું પડશે યાર. જુઓ તમને, મને તો અમે ચડતા થોડીક ડર લાગે છે, પણ એમને તો આ લોકો રોજ માટે ચડેલા છે એટલે મિત્રો આમને બી કંઈ જાતની બીક જ નથી. જુઓ તમે ક્યાંથી ચડી ગયા છે. એટલે હા કાકો પહેલાં અહીંયા બકરા બીજે બહુ ચાલેલા છે, એટલે જો ચડવામાં તો બિલકુલ યાર મને તો ચડતા બીક લાગે છે, પણ કંઈ વાંધો નથી, ધીમે 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 ચડી જશું. હજી પણ ઉપર છે યાર, કેટલો ઊંચો ડુંગર છે આ. વાવ મિત્રો, તો અમે આટલે આવીને એકદમ ફોકારો ખાવા બેઠા છે. સુવાસ તળી ગયો છે બહુ, એટલે આટલે આવીને અમે થોડો ફોકારો ખાવા બેઠા છીએ. ઉપર પણ ગરમી લાગી છે યાર, એકદમ ઉપરથી ચડ્યા છે એટલે. હજી પણ જુઓ આપણે ઉપર તો ચડવાનું જ છે બાકી. અને જુઓ અહીંનો ખાલી તમે યાર, અહીંનું યાર જન્નત જુઓ તમે, જન્નત. વાવ કેટલો મસ્ત નજારો છે યાર. સામે અમારી કોરી છે, પણ કેટલી નીચી છે ને એ તો ખબર જ પણ નથી. મિત્રો તો અમે હવે થોડી વાર ફુકારો બીજો ખાઈ અને નીકળ્યા છે. હજી આપણે ઉપર ચડવું છે, હજી ઉપરનો તમને નજારો બતાવવો છે. અટેથી ચડાવી, અટેથી અઠેથી કે અટેથી જાણવું, અઠેવી નહીં ચડવા હાડો. અહીંયાથી ઉપર ચડવાનું છે મિત્રો. આ બાજુ થોડી મારવાડી પાસે, એટલે હું અઠેન વટેન કાઢીને બોલું હું. એટલે હાલત મજા આવી. ધીમે ધીમે ચડતો, હું તો પેલો ઉપર હેડ્યો જ જોઉં છું આગળ. આવો બાપા મિત્રો, જો બાપા કેટલો ડેન્જર ઇલાકો થઈ ગયો છે ઉપર તો, જોઈ શકો છો તમે. અહીંયા તો એમ જેમ જેમ આગળ જઈએ તો આમ નજારો, અહીંયા કોઈ બીજું જનાવર બીજું જ ના હોય ને. વાહ યાર, જન્નત તો અહીંયા જ છે, ઉપર જ છે ભાઈ. વાહ સરસ મજાનો નજારો આવી ગયો છે. વાહ લાગી કાકા. જો મિત્રો, આ પાછળનો નજારો તમને બતાવું છું, બહુ સરસ. અરે યાર જો આ બધી જંગલ તો અહીંયા જ છે પાછળ જ. કેવી મજા આવી હો ઉપર તો. આપણો રસ્તો લગભગ ઠેર સામેથી જવાનો છે મારા અંદાજથી. ભાખર ઉપર ચડવું કોઈ હેલું નથી કામ. વાળો વસ્તુ દેખાડ જવો. ઠેઠ આપણે ઠેઠ આપણે ઉપર ચડી ગયા છે ભાખર ઉપર, ઠેઠ ઉપર જેટલું બાકી હતું એટલું ઠેઠ ઉપર ચડી ગયા છે. બરાબર, તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે? બરાબર, તો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ મને જણાવજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો. બરાબર,
જેથી કરીને યાર હું ગમે ત્યાં જઈશ ત્યાં તમને વિડીયા મોકલતો જ રહીશ. હજી પણ એક તમારા હારું કરી અને થોડો બાકી રહી ગયો હતો તે છતાં આપણે ઉપર ચડ્યા છે. જુઓ તમે એનો નજારો જુઓ ખાલી તમે યાર, બેસ્ટ નજારો છે યાર એનો નજારો. એટલે જો આ કંઈ હવે બાકી જ નથી રહ્યા. છેલ્લું ઝાડ છે. આ છેલ્લા ઝાડ ઉપર આપણે હવે ચડી ગયા છે અને હવે તમે પાછળનો ખાલી નજારો જુઓ યાર. હે જુઓ તમે યાર કેટલો મસ્ત નજારો થઈ ગયો છે એનો. વાવ, બહુ આપણો કિંમતી સમય કાઢીને આવ્યા પણ જોયા જેવું છે યાર. બહુ સરસ. અહીંયા ઘણી રિક્ષા આપણે લેવી નથી. તો ફાઇનલી આપણે પાથર ઉપર ચડી ગયા છે મિત્રો. બહુ મજા આવી ચડી અને જે બધાથી ઉપર છે જેટલા ઉપર છે એટલે ઉપર ચડીને બેઠો છું બરાબર. તો યાર અહીંયાથી હું જોઉં છું તો યાર સાચું કહું તો બહુ જોયા જેવું છે વસ્તુ અહીંયા બરાબર. સામે કેટલું જુઓ, સામે તમને તો મોબાઈલમાં ન દેખાતું હોય, ઠેઠ નજર નથી પહોંચતી ત્યાં સુધી દેખાય છે મિત્રો. યાર આવી જન્નત પહેલી વાર જોઈ છે આપણે. અને મારું ઘર લગભગ આમ સામે જ છે. અહીંયાથી જો સામેથી ત્યાંથી જવાય છે રતનપુરા ચોકડી અને ત્યાંથી પછી આપણું એ બાજુ એમ ગામ આવેલું છે, આ બાજુ જવાય છે. પણ યાર તમે અહીંયા તો બહુ જંગલ છે. એકલા માણસને આવું થોડુંક યાર રિસ્કી બહુ કામ કહેવાય બરાબર. અને આ ઝાડ જુઓ ઠેઠ પાખર ઉપર છેલ્લું ઝાડ છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. તમને વિડીયો ગમો હોય તમે મારી મહેનત કરીને આટલું પહોંચાડ્યું તમારા માટે ખાસ તમને દેખાડવા માટે. તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ જરૂરથી જણાવો તમે લાઈવ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે સારી કોમેન્ટ કરજો. જેથી કરીને હું બીજે ગમે ત્યાં ફરવા જઈશ તો તમને હું વિડીયો બનાવતો જ રહીશ બરાબર. તો આવી નવી કોમેન્ટ કરતા રહેજો મિત્રો. એકવાર તમને જન્નત બતાવી દેજો. ફેરથી કહી દઉં છું. જો યાર સામે જો આપણો ભાખર તો કેટલો ઊંડો છે ભાખર. જુઓ તમે બરાબર. તો આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરીએ. જય માતાજી.